ખેડૂતના હાલ કેમ બેહાલ છે? ખેડૂતોએ જ્યારે કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કર્યા હતા દેશભરમાં આપણે જોયું હતું, અને ત્યારે એ સમય હતો કે જ્યારે રાજનીતિથી માંડીને ઓટલા ઉપર પણ ખેતી અને ખેડૂતોની ચર્ચા થવા લાગી હતી. પરંતુ ત્યારબાદ ફરી એ મુદ્દો વિસરાવા માંડ્યો અને ખેડૂતોની સમસ્યાઓ આપણને કાયમી લાગવા માંડી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 30 નવેમ્બરે કહ્યું હતું કે માત્ર 4 જ જાતિ છે આ દેશમાં મારા માટે: યુવા, મહિલા, ગરીબ અને ખેડૂત. તો આ 4 જાતિમાં વહેંચાયેલો ખેડૂત આજે ક્યાં ઊભો છે તેના વિશે વાત કરીશું. 2016માં વાયદો કરવામાં આવ્યો હતો કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થઈ જશે, પણ હકીકત એનાથી ક્યાંય છેટી છે અને સરકાર દ્વારા જ કહેવામાં આવ્યું છે. આજે સફેદ સોનું એટલે કે કપાસ પકવતા ખેડૂતોની વ્યથા પર વાત કરવી છે. ઓક્ટોબર 2023ના આંકડા પ્રમાણે ગુજરાતમાં 26,64,000 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું, જે છેલ્લા 9 વર્ષમાં સૌથી વધારે હતું. અને ગુજરાતમાં પણ સૌથી વધારે વાવેતર સુરેન્દ્રનગર, ત્યારબાદ અમરેલી, ભાવનગર, રાજકોટ અને મોરબીમાં થયું હતું. ગુજરાતના અન્ય ભાગમાં પણ કપાસનું ઉત્પાદન થાય છે, પણ સૌરાષ્ટ્રમાં આ મુખ્ય પાકમાંનો એક છે. 71% વાવેતર સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં થાય છે. એટલે તમે સમજી શકો છો કે ગુજરાતના ખેડૂતોનો એક ખૂબ મોટો વર્ગ કપાસ પર મોટો દારોમદાર રાખે છે. અને ફાઇબર પાક તરીકે જાણીતો કપાસ ગુજરાતના કૃષિ વિકાસમાં ખૂબ જ મહત્વનો રહ્યો છે. ગયા વર્ષે એમને 2500 સુધીના ભાવ મળ્યા પ્રતિ મણ, એટલે ખેડૂતોને આ વખતે આશા હતી કે આ વખતે પણ સારો એવો ભાવ મળશે, પણ એવું ન થયું. અને પરિણામે આજે કપાસ પકવતો ખેડૂત 1100 થી 1400 રૂપિયાની અંદર પોતાનો કપાસ વેચવા માટે મજબૂર બન્યો છે. સામાજિક પ્રસંગો છે, દેવું ચૂકવવાનું છે. સવાલ એ થાય કે જે પાકમાં ભાવ ન મળવાને કારણે ખેડૂત દેવાના બોજ તળે દબાઈ રહ્યો છે, એને કોણ ઉગાડશે? ક્યારે કપાસના ખેડૂતને સારા ભાવ મળશે? આ સવાલ થાય. કેમ છેલ્લા 1 વર્ષથી પણ કપાસ પકવતા ખેડૂતના હાલ બેહાલ છે, અને એના કરતાં પણ વધારે સમયથી, કદાચ 1 વર્ષ માટે એને 2500 ભાવ મળ્યા હતા, પરંતુ ઘણા સમયથી ખેડૂતોની હાલત આવી જ છે. ચર્ચા આપણે કરીશું, પરંતુ સૌથી પહેલા અમરેલીના ખેડૂતની, એક કપાસ પકવતા ખેડૂતની વ્યથા સાંભળી લઈએ. મારી પાસે 40 વીઘા જમીન છે અને મેં આ વર્ષે કપાસ વાવેલો છે. કેમ કે ગયા વર્ષે 2100 થી 2200 રૂપિયા ભાવ હતો, એટલે અમે આ વર્ષે કપાસ 40 વીઘાનો વાવ્યો છે. તો આ વર્ષે કપાસના ભાવ 1200 થી 1300 રૂપિયા છે. તો અત્યારે અમારે કપાસના મજૂરીના પૈસા નથી થતા. તો સરકારને એટલી વિનંતી છે અમારે કે કપાસમાં ભાવમાં વધારો કરે, અને નકર ખેડૂતો બધા હાવ નાયપાલ થઈ જવાના છે. અને માત્ર સૌરાષ્ટ્રના ખેડૂતની જ આ હાલત નથી, પાટણમાં પણ કપાસ પકવતા ખેડૂતની શું વ્યથા છે, ત્યાં કેટલો ભાવ મળી રહ્યો છે, એ પણ જાણી લઈએ. કપાસના ભાવ હાલ 1450 આસપાસ છે, પણ અમને પોસાયું નથી. અને બિયારણનો ભાવ તો 1000 રૂપિયા, એ 500 ગ્રામના 1000 રૂપિયા આપે છે, પણ અમને પોસાતું નથી. ખાતરે એટલું મોંઘું છે, 1350માં ખાતર આવે છે, એ પણ અમને પોસાયું નથી. એટલા માટે અમે કપાસનો ભાવ હાવ સસ્તામાં જાય છે, તો અમને પરવડતું નથી. બિયારણ એનું વીણામણ તો અમને કેટલું થાય, 5000 તો વેણવાનો ખર્ચો થાય છે. તો હા, મજબૂરીના કારણે વેચવું પડે છે. શું કરે સર? અને આ કપાસના ભાવ નથી મળતા, કેમ નથી મળતા, અને આગળ શું થશે, શું થવું જોઈએ, તેના પર ચર્ચા કરીશું. આપણી સાથે ખેડૂત આગેવાન વિઠ્ઠલ દુધાત્રા જોડાઈ ગયા છે, શૈલેષ ઠક્કર કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાઈ ગયા છે, હિતેન્દ્ર પટેલ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા આપણી સાથે જોડાઈ ગયા છે. આપ ત્રણેયનું સ્વાગત છે. સૌથી પહેલા વિઠ્ઠલભાઈ, આપનાથી શરૂઆત કરવી છે, કારણ કે આ ખેડૂતોનો મુદ્દો છે. ઘણા વર્ષોથી કપાસ પકવતા ખેડૂતોની આ હાલત છે. વચ્ચે સારા ભાવ મળ્યા, પરંતુ અત્યારે એવું થયું કે લગભગ અડધા ભાવ થઈ ગયા છે. 1100 પર વેચવા માટે ખેડૂત અત્યારે મજબૂર થઈ ગયો છે. તો શા માટે આવું થઈ રહ્યું છે? ચોક્કસ, જ્યારે ગયા વર્ષે ખેડૂતોને કપાસના સારા ભાવ મળ્યા, એના હિસાબે લગભગ સમગ્ર ગુજરાતની અંદર અથવા તો જ્યાં જ્યાં વિસ્તારની અંદર કપાસો વવાય છે, એ ખેડૂતોએ ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું. વાવેતર કર્યા પછી લગભગ ગયા વર્ષનો માલ શરૂઆતમાં 2100-2200 રૂપિયા સુધી કપાસના ભાવ આવ્યા. એના પછી લગભગ 1700, 1800, 1600 રૂપિયા થઈ ગયા હતા. ખેડૂતો લગભગ ઘણા બધા ખેડૂતોના ગયા વર્ષનો માલ પણ હજી પીડ્યો છે, અને આ વર્ષનો લગભગ હજી કદાચ એવું કહી શકાય કે 50% માલ હજી માર્કેટમાં આવવાનો બાકી છે. એટલે એક મોટા પ્રમાણની અંદર કપાસનો જથ્થો ખેડૂતોના ઘરમાં છે. એવા સંજોગોની અંદર સરકાર દ્વારા જે કપાસ આયાતની છૂટ આપવામાં આવી છે, અને
એની ઉપર ડ્યુટી જે છે એની ઉપર ડ્યુટી જો ડબલ કરે તો જ ખેડૂતોને એના ભાવ મળે એવી સ્થિતિ છે. સ્વાભાવિક રીતે કપાસની નિકાસ પણ ચાલુ જ છે, નિકાસમાં કોઈ અડચણ નથી, પણ વૈશ્વિક ભાવને હિસાબે સસ્તો માલ બહારથી વિદેશમાંથી ભારતમાં આવવાના હિસાબે મોટા પ્રમાણની અંદર ખેડૂતોનો પાક અત્યારે કપાસ ભારતમાં ઠલવાઈ રહ્યો છે. એને હિસાબે ખેડૂતોને ભાવ મળતો નથી. અત્યારે સ્વાભાવિક રીતે જ ઇનપુટ્સની કિંમત બહુ મોંઘી થઈ ગઈ છે. ખાતર, દવા, બિયારણો તેમજ મજૂરીનો દર પણ અત્યારે એક ખેડૂતને મેં પૂછ્યું તો અત્યારે 20 કિલા કપાસે 500 રૂપિયા તો એ વીણવાની મજૂરી આપે છે. તો આવા સંજોગોની અંદર અન્ય ખર્ચ કાઢવા એ બહુ દોયલા થઈ ગયા છે. હું તો એવું માનું છું કે સરકારે આયાત નિકાસ નીતિ એવી રીતે નક્કી કરવી જોઈએ કે ખેડૂતોને એના માલના પૂરતા ભાવ મળી રહ્યો. એમએસપી થી જ્યારે નીચે જાય છે, અત્યારે એમએસપી થી નીચે જ કપાસ જઈ રહ્યો છે. એવા સંજોગોની અંદર એમએસપી થી ખરીદી કરવામાં તો ખબર છે આપણને કે દરેક ખેડૂતોને એના ભાવ મળતા નથી. તો આયાત નિકાસ નીતિને હિસાબે ભાવ જળવાઈ રહે અને ખેડૂતોને ભાવ મળે એ પ્રકારે જ્યાં જરૂર પડે કેટલા ભાવ મળે તો ખેડૂતોને પરવડે, કેટલા ભાવ મળે કપાસના? ચોક્કસ અત્યારે સ્વાભાવિક રીતે આમ જુઓ તો મોંઘવારીની દ્રષ્ટિએ તો આ ભાવ બહુ ઓછા કહેવાય, પણ અત્યારે 2200 રૂપિયા કપાસના 20 કિલોના ભાવ હોય તો જ ખેડૂતને પરવડે. સરકારે અનેક ઇનપુટ્સની અંદર જે રીતે મોંઘું થઈ રહ્યું છે એની ઉપર ડ્યુટી, એની ઉપર જીએસટી ને નાખીને એ જે રીતે મોંઘું થઈ રહ્યું છે એ પ્રમાણે કપાસના માલના ભાવ મળતા નથી. એ મુખ્ય સમસ્યા છે અત્યારે કપાસ પકવતા ખેડૂતોની થઈ રહી છે. બિલકુલ, આપે કહી દીધું કે શું કારણો છે અને કેટલા ભાવ મળવા જોઈએ. હિતેન્દ્રભાઈ, આપની પાસે આવીએ. બમણી આવક કરવાની વાત હતી 2016માં 2022 સુધીમાં, પરંતુ આપના જ સરકારે આંકડા મૂક્યા કે 8,000 આવક હોય તો 16,000 થવી જોઈએ બમણી થાય તો, પણ એ 10,000 પણ માંડ થઈ છે. અને આ આપણે કપાસના ખેડૂતોની વાત કરીએ છીએ, પરંતુ ખેડૂતોના લગભગ બધા જ ખેડૂતોની હાલત તો આવી જ છે. તો તમને લાગે છે કે નીતિઓમાં ઉદાસીનતા છે? જો ખરેખર તમારું લક્ષ્ય હોય બમણી આવક કરવાનું તો પછી એ દિશામાં કામ પણ કરવું જોઈએ. એ તો થતું નથી દેખાતું. કૃષ્ણબેન, માન્ય વિઠ્ઠલભાઈએ ખેડૂતોની જે લાગણી વ્યક્ત કરી એમની સાથે સંમત છો. આપે જે વાત કરી એ પણ સાચી છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતમાં અને સમગ્ર દેશમાં ખેડૂતો માટે જે નીતિઓ બનાવી છે, જે કામ કર્યું છે, એ આઝાદીના આટલા વર્ષો પછી આટલા 10 વર્ષમાં ખૂબ કામ થયું છે. તેમ છતાં પણ આપે કીધું એ પ્રમાણે કે હજુ આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શક્યા નથી. ખેડૂતોને સંતોષ થાય, એનું પેટીયું રડવામાં તકલીફ ન પડે અને પરિવારનું ગુજરાન થાય એ સ્થિતિએ નથી. પણ પાછલા 10 વર્ષમાં જે પ્રમાણે કૃષિલક્ષી બજેટો આવ્યા, બજેટોમાં વધારો થયો, એની સાથે સાથે યોજનાઓમાં વધારો થયો. અનેક રીતે સ્વામિનાથન કમિટીની ભલામણોને આધારે એમાં પ્રયાસ પણ થયા છે. પણ આપ એકદમ સાચા છો કે આપણે હજુ સુધી ગંતવ્ય સ્થાન સુધી પહોંચ્યા નથી. પણ જે પણ કર્યું છે એ 60 વર્ષની તુલનામાં આ 10 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે અનેક પ્રયાસો કર્યા છે. કોટનની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય કોમોડિટી છે. એની પ્રોડક્ટ એટલે કે રૂ, તેલ અને ખોળ પણ આંતરરાષ્ટ્રીય ભાવ સાથે વધઘટ થાય છે. અને એટલે જ આપણે ઘણું ઈચ્છીએ તેમ છતાં પણ એમાં દિવેલ જેવા પાકમાં, કપાસ જેવા પાકમાં કે ખાંડ જેવા પાકમાં આપણો ભાવનો કંટ્રોલ નથી રહેતો. અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીની સરકારે એમએસપી ઉપર મોટા જથ્થામાં ખરીદી થાય અને ખેડૂતો માત્ર એમએસપી 10% લોકોએ જ વેચે છે, પણ એટલો 10% જથ્થો સરકાર પાસે જાય એટલે એટલો સપ્લાય સરકાર લોકો માર્કેટમાં ઓછો થાય છે અને ભાવો જળવાઈ રહે છે. સાથે સાથે માર્કેટમાં વેપારીઓ કાર્ટેલ કરી, રિંગ કરી અને ઓછા ભાવ પાડતા હતા, એમને પણ એમએસપી થી ભાવો આપવા પડે એવી સ્થિતિ બને છે. હા, આ બધી જ સમસ્યાઓ આપણને ખબર છે કે સંગ્રહખોરી કેવી રીતે થાય છે, વાયદા બજાર અને વાસ્તવિક બજાર વચ્ચે કેટલો મોટો તફાવત સર્જાય છે, એની પાછળના કારણો શું છે, તો પછી એનો ઉકેલ કોણ લાવશે? એટલે બેન, એ બહુ સાચી વાત છે આપની કે જે પ્રમાણેની સ્થિતિ બની છે તો આંતરરાષ્ટ્રીય કોમોડિટીમાં જે દિવસે આપણે ગેટ કરારમાં શરદ પવારજીની સરકારે સહી કરી અને આને વાયદામાં મૂક્યા ત્યારથી આ પ્રકારની સ્થિતિ છે. હવે પછી એક 10-15 વર્ષ પહેલા સમસ્યા ખેડૂતની જુદી હતી કે વીજળીનું કનેક્શન ના મળે, નર્મદા યોજનાનું પાણી ના મળે,
ખાતર સમયસર ન મળે, ધિરાણ સમયસર ન મળે, આ બધી સમસ્યાઓનો આપણે ઉકેલ કર્યો, પણ એમએસપી ઉપર ખરીદી પણ શરૂ કરી. પણ હવે અત્યારે સમસ્યા એવી છે કે ઉત્પાદન પણ આપણે 3 ગણું વધારી શક્યા છીએ. તો એ ઉત્પાદન નહીં, આજે આપણી પાસે સમસ્યા છે એ ઉત્પાદનનું વેચાણ કરવાનું અને એના સારા આજે ભાવ પણ નકલી બિયારણથી ખેડૂત ત્રસ્ત છે. આજે પણ ખાતર માટે એને કડકડતી ઠંડીમાં કતારોમાં ઊભું રહેવું પડે છે. આજે પણ એ વીજળી માટે વલખા જ મારતો રહે છે. એટલે કદાચ થોડી ઘણી અંશે આપ કહી રહ્યા છો કે સ્થિતિ સુધરી હશે, આટલા બધા વર્ષ મળ્યા છે, પરંતુ એવું નથી કે બધું જ સંપૂર્ણ ચિત્ર બદલાઈ ગયું છે. શૈલેષભાઈ, મારા ભાજપના પરમ મિત્ર હિતેશભાઈ ગોર 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 ફેરવી અને વાત ચલાવી લીધી. બરાબર, આંકડા બોલે છે, જગતતાત ખેડૂત બોલે છે કે મારે 10 વર્ષ પહેલાં 1200-1300 રૂપિયા કપાસના મળતા હતા, અત્યારે 2024 ચાલી રહ્યા છે. મેડમ, અત્યારે 1300 રૂપિયા મળે છે. બીજું કે મારે 18-20 મણ કપાસનો આવકની હતી, અત્યારે 8 થી 10 મણનો ઉતારો થઈ ગયો છે. કારણ શું? નકલી બિયારણ, ખાતર નકલી, હા તે પાણી પૂરું પહોંચતું નથી. કેનાલો છે પણ હજુ કેનાલોની અંદર આજે ગાબડું પડ્યું છોટાઉદેપુરમાં. 3 દિવસ પહેલા કંઈક 9 કરોડમાં કોન્ટ્રાક્ટ આવે, આજે ગાબડું પડી ગયું 2 દિવસની અંદર. બરાબર, નાનું ઘર બનાવવું હોય ને આપણે તો 5-6 લાખ રૂપિયામાં બનાવવા આપીને કોઈ કોન્ટ્રાક્ટરને અને એકદમ પડી જાય ને તો આમ આઘાત લાગે. આ લોકોને તો આઘાત લાગવાનો નથી આ સરકારને, કારણ કે આ તો મિલી ભગત હોય, ટેન્ડર આપે ને કેનાલ બનાવવાનું કોન્ટ્રાક્ટ આપે ને પછી ગાબડું પડી જાય. આની પાછળ તો કોઈ ચર્ચા થવા નથી, કારણ કે મલાઈ તો બધી જગ્યાએ પહોંચે છે આમની. બીજું કે મારા દેશના વડાપ્રધાન એવું કહેતા હતા કે 2016ની અંદર, મેડમે પણ બોલ્યા કે 2024ની અંદર મારા જગતતાત ખેડૂતની આવક બમણી, દોઢી જી કીધું એ. અત્યારે 10 વર્ષ પહેલા 1200-1300 હતા, અત્યારે 1200-1300 છે. હું એ જ કહેવા માંગુ છું, ગોર 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 ફેરવો છો. સરકાર તમારી છે, 27 વર્ષથી તમારી સરકાર ચાલી રહી છે. એમએસપીના ભાવ પ્રમાણે તમે ખરીદી નથી કરતા, વાતો કરો છો મોટી હાથી જેવી અને કામ કરો છો ઉંદર જેવા કે ઉંદર કેનાલની અંદર ગાબડા પાડી ગયા. એટલે હિતેશભાઈ, ફર્સ્ટ વાત છે, ખેડૂતને કપાસની અંદર ખર્ચો થાય છે એથી ખાલી ફક્ત 10% રૂપિયા વધે છે. ધારો કે 9,000નો ખર્ચો થાય તો 10,000 રૂપિયા આવે છે મેડમ. એમાં એની 4 મહિનાની મજૂરી, એને શિયાળામાં પાણી વાળ્યું, બરાબર છે કે એ ખર્ચો પણ નથી નીકળતો. નથી નીકળતો. એ બાળવા માટે પણ એકની વાત નથી મેડમ, હજુ કહું છું. એક પોઈન્ટ છે, ડાંગર 2010 એટલે 2010-12માં શું ભાવ હતા? 200-250 રૂપિયા, અત્યારે 300. આજે આપણે કપાસ પર વાત કરી, બધાની અંદર ખેડૂત જગતનો તક દુખી છે, વાતો કરે છે જગતતાત મારો ખેડૂત. લોન આપી, લોન મફત આપો છો, અમારે નથી પૈસા આપવાના પાછા. જમીનનું કાગળ મૂકી લે, પહેલા લોન ભરો પછી તમે દસ્તાવેજ કરી દો. પહેલા લે છે, પહેલા કાપી લે છે વ્યાજ સાથે. હા, જવાબ આપશો હિતેન્દ્રભાઈ? જો બેન, મેં આખી એ સમસ્યા વિશે ક્યારેય ડિનાય નથી કર્યું, પણ શૈલેષભાઈને બોલવાનો એટલે અધિકાર નથી કે એમણે જે વાતો રજૂ કરી, કેનાલ જ નહોતી બનાવી. આજે કેનાલ તૂટે છે 68,000 કિલોમીટરમાંથી રોજ 10-15 જગ્યાએ. ભાજપના ખેડૂતો નથી, બધા ખેડૂતો જ છે. અધિકાર નથી એવું બોલી જ ના શકો. બોલી લો, તમે બોલી લો. સવાલ જ નહીં ને, તમે બોલો છો અધિકાર નથી એટલે 27 વર્ષ સરકાર તમારી છે. આપી દો ને ભાવ. એમએસપી પ્રમાણે કાલ 1 તારીખે જાહેરાત કરો કે 1800 રૂપિયાથી 1 રૂપિયો પણ ઓછો કપાસ ખરીદવામાં નહીં આવે એક યાર્ડમાં. એપીએમસી તમારી છે. ઠીક છે, જવાબ લઈ લઈએ હિતેન્દ્રભાઈ. શૈલેષભાઈ બોલી રહ્યા, તમે પછી બોલો તો વચ્ચે ના બોલતા. હા, બોલી રહ્યો. સાંભળવું પડશે, કારણ કે પાપ કર્યું છે તમે. વાત કરતા ચોખ્ખો જવાબ આલો. તમે પાપ કર્યું છે, તમે પાપ કર્યું છે ના. તમે કોઈ એમ જવાબ મારે ના આપવાનો હોય, મારે કૃષ્ણાબેનને જવાબ આપવાનો છે. લોકો તમારી વાત સાંભળતા નથી અને રોજ બરોજ તમારી ધરતી ખસી રહી છે, એટલે જરા લાજો, શરમાવ જરા. નહીં હિતેન્દ્રભાઈ, ફરી પાછા મુદ્દા પર આવી જઈએ. એ પોલિટિકલ જે દંગલ થવાનું છે, શૈલેષભાઈ, બહુ થઈ ગયું. આપણે ખેડૂતોના મુદ્દા પર ફરી આવી જઈએ. જો શૈલેષભાઈને બોલવાનો એટલે અધિકાર નથી કે 10 વર્ષ સુધી નર્મદા ડેમના દરવાજા નહીં બંધ કરવા માટે એમણે પાપ કર્યું છે. સુપ્રીમ કોર્ટમાં જઈને નર્મદા યોજનાને રોકી છે, એટલા માટે એમને બોલવાનો અધિકાર નથી. એમને બોલવાનો અધિકાર એટલા માટે નથી કે 40 વર્ષ વચ્ચે એમને આજે માગો ત્યારે વીજળીનું કનેક્શન મળે ને એવી સ્થિતિ અમે થઈ છે. ઠીક છે, માની લઈએ હિતેન્દ્રભાઈ. ઓકે, ટુ ધ પોઈન્ટ જવાબ આપી દો કે શું ખેડૂતોને જે 1100-1200 રૂપિયામાં કપાસ વેચવો પડી રહ્યો છે, આજે 3 લાખ સુધીનું ધિરાણ
0% ઠીક છે, વ્યાજે હિતેન્દ્રભાઈ, આપીએ છીએ, ખૂબ એટલે સરસ. તમને ઓકે. બોલવાનો અધિકાર નથી. કે- અને એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ. ખાતર કે દવા કે બિયારણ તમામ બાબતોમાં તમને બોલવાનો અધિકાર નથી. બોલવું, મોટું બોલવું અને દબાવવાની ઓકે, વાત ઠીક કરો છે, છો. ઠીક છે. એક મિનિટ, એક સેકન્ડ. આપણી પાસે સમય આજે બહુ ઓછો છે, એટલા માટે આપણે આમાં ન પડીએ. હિતેન્દ્રભાઈ, શું ખેડૂતો, કપાસ પકવતા ખેડૂતો તમે એવી આશા પાણી, રાખશે? વીજળી, ખાતર, દવા, એક સેકન્ડ. બિયારણ, ધિરાણની ચર્ચા કરો ભાઈ. એક સેકન્ડ. હિતેન્દ્રભાઈ, શું કપાસ પકવતા ખેડૂતો એવી આશા રાખે ખરા કે ભાવ વધશે, કે પછી એ વેચી જ નાખે બધો? કૃષ્ણાબેન, અમારી પણ કોઈ પણ સરકારની ખૂબ જ અપેક્ષા હોય કે ખેડૂતોને સારામાં સારા ભાવ મળે, પણ મેં કીધું એ પ્રમાણે આખી એ વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય બજારને આધારે ચાલે છે. આપ પણ એમાં સમજો છો. એની બાય પ્રોડક્ટ છે, રૂ પણ આંતરરાષ્ટ્રીય છે, એનું તેલ પણ આંતરરાષ્ટ્રીય છે, એનો ખોળ પણ આંતરરાષ્ટ્રીય છે. સરકાર પ્રયાસ કરી રહી છે. ઉત્પાદન ખૂબ સારું થયું છે. કપાસમાં ગુજરાત દેશમાં સારું ગુજરાત થયું છે, પણ ભાવ નથી 1 થી 3 રાજ્યમાં આવે છે. અને પણ એટલા માટે, અને ખરેખર ખેડૂતોની વેદના સાચી છે. શૈલેષભાઈ ગમે તે કહે, પણ માન્ય વિઠ્ઠલભાઈએ વાત કરી કે ગુજરાતના તમામ ખેડૂતો માટે, ખેડૂત તરીકે મને પણ લાગણી છે કે ભાઈ આટલા પૈસા ન મળે ત્યાં સુધી એનું દર ફીટે એમ નથી. સરકાર એ દિશામાં ચિંતિત છે. એને એમએસપી પર ખરીદી પણ ચાલુ કરાવી છે. અને ક્યાંક ઉપયોગી સૂચનો હશે એ દિશામાં કોઈ નીતિ ઘડવાની છે, તેમ વિઠ્ઠલભાઈ છતાં પાસે પણ ભારતીય જઈએ. જનતા પાર્ટીની ઓકે, ઓકે. સરકારની તૈયારી છે. ઉત્પાદન કારણ ખૂબ સારું કે થયું છે, આ પણ એ સરકાર ઉત્પાદનનું ખેડૂતોની ખેડૂત છે. કરે શું? અને જ્યારે ભાવ જ નથી હું મળતા અને શૈલેષભાઈને એને કહી બાળવા દઉં. માટે મજબૂર બની જવું પડે છે, તો એ ઉત્પાદનનું કરે શું? વિઠ્ઠલભાઈ પાસે જઈએ. વિઠ્ઠલભાઈ, દર વર્ષે ફેબ્રુઆરીએ ભાવ ઉચકાતા હોય છે, તો શું આ વખતે તમને એવું લાગે છે કે ફેબ્રુઆરીમાં ભાવ ઉચકાશે, એવી કોઈ આશા ખેડૂત રાખે ખરા અત્યારની સ્થિતિને જોતા? કયા સમયની અંદર ક્યારે ભાવ ઉચકાશે એ બહુ ચોક્કસ કહી ન શકાય. કારણ કે એ એક પ્રકારની નીતિ જો નિશ્ચિત થઈ જાય તો એ સમયની અંદર જ મોટા ભાગના ખેડૂતો અથવા તો વેપારી વેપાર કરે, બાકીનો વેપાર ન કરે. ભાવ ક્યારે ઊંચકાશે ક્યારે નહીં ઊંચકાય એ આંતરરાષ્ટ્રીય નીતિને આધારે જ હોય છે. સરકાર દ્વારા માની લ્યું કે અત્યારે જે આયાત થાય છે એની ઉપર જો ડ્યુટી ડબલ કરી નાખે તો કાલથી જ ભાવ ઊંચકવાનું શરૂ થઈ જાય. એક વસ્તુ આ છે. બીજી વસ્તુ, જે સરકાર આમ જુઓ તો સરકાર પાસે સ્વાભાવિક રીતે કોઈ પણ જનતાનો અપેક્ષા હોય છે કે એને જે કામ કરે છે એનું પૂરતું વળતર મળે. તો સરકારે એમએસપી બાંધી છે. એમએસપી થી ઉપર નીચે ભાવ ન જાય એ સરકારે જોવું જોઈએ. અને એવા સંજોગોની અંદર સરકારે ખેડૂતોની તરફેણમાં ઊભું રહેવું જોઈએ. એવું હજી ક્યાંય દેખાતું નથી. અત્યારે 1100 થી 1400 રૂપિયામાં ભાવ માલ વેચાઈ રહ્યો છે. તો આ સંજોગોની અંદર કઈ રીતે સરકાર ખેડૂતોની મદદે આવે, અથવા તો એમ કહી શકાય કે ખેડૂતો કેટલો ઉત્પાદન કર્યો છે, કેટલા મણ ઉત્પાદન કર્યું છે, તો ઘટતા પૈસા આ ખેડૂતોના ખાતામાં નાખી દે સીધા, અથવા તો પ્રતિ એકર એક રકમ નક્કી કરે કે એ રકમ સરકાર ખેડૂતોને આપે. આ સિવાય કોઈ વિકલ્પ નથી ખેડૂતોને બચાવવાના. બેન, અત્યારે બહુ વેદના સાથે તમને વાત કરું તો કપાસ પકવતો મોટા ભાગના વિસ્તારના ખેડૂતો દર વર્ષે 10 થી 12, 15 ખેડૂતો ના ઘરના તાળા અત્યારે દેવાઈ રહ્યા છે, જમીન વેચાઈ રહી છે. આ સ્થિતિની અંદર આવનાર દિવસોની અંદર ગામડાનું ખેડૂતોનું શું થાય એ પણ બહુ સરકારે એમાં પણ ધ્યાન દેવું જોઈએ. ગામડાને બચાવવા માટે ખેડૂતની તરફેણમાં ઊભું રહેવું એ સરકારની જવાબદારી છે. બિલકુલ વિઠ્ઠલભાઈ, ખૂબ સાચી વાત આપે કહી. અને માફ કરશો, આપણે સમય ઓછો છે, પરંતુ આ હકીકત છે. ખેડૂત એકમાત્ર એવો ઉત્પાદક છે કે જે પોતે કોઈ વસ્તુનું ઉત્પાદન કરે છે, પરંતુ એને કેટલા ભાવે વેચવું એના હાથમાં નથી. આપ તમામ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે એક છેલ્લો આંકડો આપને સમક્ષ મૂકી દઉં. એનએસઓના આંકડા છે કે જેના પ્રમાણે દેશનો ખેડૂત દર દિવસે માત્ર 27 રૂપિયા બચાવી શકે છે. આ એવરેજની વાત છે. જે મનરેગાનો જે શ્રમિક હોય એ પણ દિવસે 200 રૂપિયા કમાય છે, તો એના કરતાં પણ એની આવક ઓછી છે. તો તમે વિચારી શકો છો કે કઈ રીતે તમે ખેડૂતોની આવક બમણી કરશો. માત્ર વાયદાઓ, માત્ર દાવાની, ખરેખર એ દિશામાં કામ કરો.